તો કચ્છનું પાટનગર ગણાતું ભુજ શહેર અત્યારે આકરા ઉનાળાની સાથે પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યું છે। એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે તો બીજી તરફ શહેરમાં ફરી એકવાર ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે। આશ્ચર્યની વાત તો એ છે કે સરકાર ટેન્કર મુક્ત ગુજરાતની વાતો તો કરે છે, પરંતુ ભુજમાં સ્થિતિ તેનાથી સાવ વિપરીત છે। ભુજ શહેરમાં દરરોજ 55 MLD પાણીની જરૂરિયાત છે, જેની સામે નર્મદાનું માત્ર 45 MLD પાણી જ મળી રહ્યું છે। એટલે કે દૈનિક 10 MLD પાણીની ઘટ વર્તાઈ રહી છે। નગરપાલિકા હસ્તકના 12 બોર પૈકી માત્ર 7 બોર જ ચાલુ હાલતમાં છે, જેમાંથી માંડ 3 MLD પાણી મળે છે। નગરપાલિકા પોતાની પાણીની વિતરણ વ્યવસ્થા સુધારવામાં નિષ્ફળ રહી છે અને સંપૂર્ણપણે નર્મદા પર આધારિત છે। પરિણામે આજે પાલિકા પાસે માત્ર 6 ટેન્કર હોવા છતાં દરરોજ 40 થી 45 જેટલા ટેન્કર ફેરા કરવા પડી રહ્યા છે અને પાલિકામાં રોજના 50 થી 60 ટેન્કરની નોંધણી થઈ રહી છે। વિપક્ષનો આરોપ છે કે પાલિકાના સત્તાધીશો પોતાના પાણીના સ્ત્રોત ઉભા કરી શક્યા નથી અને જેના જ કારણે ઉનાળામાં જનતા તરસથી પીડાઈ રહી છે। ચૂંટણી દરમિયાન એકદમ નિયમિત પાણી વિતરણ હતું। જેવી ચૂંટણી પૂરી થઈ તેવી તમામ વિસ્તારોમાં પાણીની રાડ પડી છે અને પાણી વિતરણ અનિયમિત થઈ ગયું છે। અમુક વિસ્તારોમાં 5-5, 6-6 દિવસથી પાણી નથી આવતું અને નગરપાલિકાના જે ટેન્કરો છે એ લગભગ 5-6 દિવસનું વેઇટિંગ છે, એટલે લોકોને ન છૂટકે પાણી એક તો નિયમિત પાણી નથી આવતું અને ટેન્કરમાં વેઇટિંગ હોવાના લીધે મોંઘા ભાવે ખાનગી ટેન્કરો મંગાવવા પડે છે। મૂળ જે વાત કરીએ GWILમાંથી પૂરતો જથ્થો પાણીનો આપવામાં આવે છે એવું કહેવામાં આવે છે, પરંતુ લોકો સુધી પહોંચતું નથી। પાણી વચ્ચેથી ચોરાઈ જાય છે, હોટલો રિસોર્ટોમાં આપવામાં આવી રહ્યો છે કે એવી અમને શંકા છે।